સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે। માવઠાના કારણે પાકને થયેલા ગંભીર નુકસાનીમાંથી ખેડૂતો હજી બહાર આવ્યા પણ નથી કે હવે એ વચ્ચે એરંડાના પાક પર ઈયળોનો ભયંકર ઉપદ્રવ સર્જાયો છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ગામડાના ખેતરોમાં એરંડાના ઊભા પાક પર રાતોરાત ઈયળો ફળી વળી અને સંપૂર્ણ સોથ વળી ગયા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ઘણા ખેતરોમાં હાલ સ્થિતિ એવી છે કે એરંડાના પાંદડા ખાઈને ઈયળો પાકને ખોખલો કરી રહી છે, જેના કારણે પાક ખરવા માંડ્યો છે। ખેડૂતો કહે છે કે માવઠાથી જેવું નુકસાન થયું હતું તેમાંથી હજી ઊભા પણ નથી થયા અને હવે આ નવો ઉપદ્રવ, મોઢામાં આવેલો કોળિયો જાણે કે છીનવાઈ ગયો હોય એવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોની મુશ્કેલી એટલી વધી છે કે કેટલાક ખેતરોમાં છોડ સંપૂર્ણપણે નાશ પામ્યો છે। પાકમાં વધુ ઉત્પાદનની આશા હવે ઓછી થઈ રહી છે અને ક્યારે સ્પ્રે કરી શકાય, કઈ દવા ફાયદાકારક રહેશે તે અંગે પણ તેમને ભારે ગૂંચવણ છે। કૃષિ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઈયળો જે છે તે ખેડૂતોના ખેતરોમાં પારાવાર નુકસાન કરી રહી છે અને રાતોરાત ખેતરમાં ઊભો એરંડાનો પાક ખોલીને ખાઈ રહી છે। તાત્કાલિક દવા સ્પ્રે કરવા માટે કૃષિ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે, પરંતુ ખેડૂતોમાં ગૂંચવણ એ છે કે કઈ દવા છાંટવી અને ઈયળોનો ઉપદ્રવ એટલો ભારે છે કે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। ખેડૂતોમાં ભારે ચિંતા છે કારણ કે આ વર્ષે પહેલાથી જ માવઠા અને અનિયમિત વરસાદ અને બજારમાંની અનિશ્ચિતતા વચ્ચે હવે આ જીવાતનો ઉપદ્રવ ઉત્પાદનને મોટા પ્રમાણમાં અસર કરશે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ફરી એકવાર કુદરતી પરિસ્થિતિ અને જીવાતના ઘેરા ચક્રમાં સપડાયા છે, ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ। હું એક ખેડૂત છું અને અત્યારે મેં 20 વીઘાના એરંડાનું વાવેતર કર્યું છે। ઓલરેડી મેં 3 વખત તો દવાનો સ્પ્રે કરી વાળ્યો છે, પણ કોઈ સંજોગોમાં ઈયળ જતી નથી અને ઈયળોનો એટલો બધો ઉપદ્રવ છે કે હવે એ ઈયળ માણસને પણ કદાચ ડંખ મારે ને તો એને એલર્જી થાય છે, એટલે મજૂર પણ છાંટવા દવા તૈયાર નથી। હવે એરંડાનો પાક સાવ નિષ્ફળ ઘોડે થઈ ગયો છે। એક બાજુ વરસાદનો માવઠાનો માર હતો અને એક બાજુ હવે આ ઈયળનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો એની વાત જ જવા દો। વિનોદભાઈ વાસુદેવભાઈ ઘણા મારે એરંડા છે 40 થી 50 વીઘાના, એમાં એટલી બધી જીવાત આવી ગઈ છે કે વાત જ જવા દો। બરોબર, ગમે એમ દવા છાંટવી કે ગમે એવી કરી તો એનાથી કંઈ થાય એવું નથી। આ આફતને રોકી શકાય એવું છે નહીં। બરોબર, એરંડા પાછળ ખર્ચો થાય છે વીઘે લાખ થી 1.5 લાખ રૂપિયાથી આજુબાજુ। બરોબર, કઈ હાથમાં આવે એવું રહ્યું નથી। હવે સરકાર જો અમને આમાં કંઈક સહાય આપે તો મેર પડે એવું છે, નકર કઈ થાય એવું નથી। કેવા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે હાલમાં? હાવ કઈ પાંદડું કઈ રહ્યું જ નથી, કઈ છે જ નહીં। બરોબર, બધું ચરમા ઉપર આવી ગયું, બધું ઉકાળવા જેવું કરી નાખ્યું છે। એનું એ બધું ખાઈ ગયા છે। ખેડૂત આમાં શું કરે? અને અત્યારે આ ખર્ચા, બરોબર, હવે લગ્નગાળો આવ્યો છે, મારે જ મારા ખુદના દીકરાના લગ્ન છે, કઈ રીતે આમાં મારા ખર્ચા કરવા? આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। જય જવાન, જય કિસાન।